યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર એચ.જી. કોઈંગ, હું તમને નામ આપું છું, તમે ગૂગલ ઉપર જજો. ભગવાનના નામ સ્મરણથી શું લાભ થાય છે સ્પષ્ટ દેખાય એવો લાભ. 4000 વ્યક્તિઓ ઉપર એ લોકોએ પ્રયોગ કર્યો. સાયકો ન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા, MRIs થયા. નામ સ્મરણ થોડા અઠવાડિયા સુધી એ લોકોએ ચલાવ્યું. રોજ 12 મિનિટ જ કરવાનું, જે પણ તમને મંત્ર જાપમાં શ્રદ્ધા હોય. પછી ફરી વખત મંત્ર જાપ કરતાં કરતાં સાયકો ન્યુરો સોફ્ટવેર્સ વર્ઝન 2.0 થી એ લોકોનું ફરી વખત માઇન્ડ મેપિંગ અને MRIs થયા. તો એના પરથી જે શરીરમાં હાર્મોન્સ રિલીઝ થતા હોય બ્લડ સ્ટ્રીમમાં, એ હાર્મોન્સ પરથી એ લોકોએ કહ્યું કે નાના બાળકો, એટલે કે 3-4 વર્ષથી માંડીને 12 વર્ષ સુધીના બાળકો નિત્ય નામ સ્મરણ કરે તો એમને 15 થી 25% પોતાની યાદ શક્તિમાં, મેમરી પાવરમાં વધારો મળે છે. આ લાભ થયો કે નહીં નામ સ્મરણથી? 12 થી 22 વર્ષના જે તરુણો અને યુવાનો હતા એ લોકોને 15 થી 25% વધારો મળ્યો પોતાના વિલ પાવર અને કોન્ફિડન્સમાં, જે આ ઉંમરે વધારે જરૂર હોય. 22 થી 60 વર્ષના તો બહુધા જે આપણે અહીંયા બેઠા છીએ એ લોકોને 15 થી 25% વધારો નામ સ્મરણથી બફર કેપેસિટીમાં, એટલે કે દુઃખ સહન કરવાની શક્તિમાં પ્રાપ્ત થયો. તો આ પણ જીવનમાં લાભ છે. અને જે 60 થી ઉપરના ઉંમરના હતા, 60, 70, 80, 90, એ લોકો પણ નિત્ય 15-25 મિનિટ નામ સ્મરણ કરે તો એ લોકોને 15 થી 25% ઇમ્યુન સિસ્ટમની સ્ટ્રેન્થમાં, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં લાભ થયો. એટલે સાબિત શું થયું? ભગવાનના નામ સ્મરણથી યાદ શક્તિ વધે છે. ભગવાનના નામ સ્મરણથી તમારો આત્મવિશ્વાસ વધે છે, વિલ પાવર અને કોન્ફિડન્સ વધે છે. ભગવાનના નામ સ્મરણથી તમારે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે. ભગવાનના નામ સ્મરણથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયું છે. અમે તમને એક પ્રયોગ કીધો, આવા હજારો પ્રયોગ છે, એમાંથી સેંકડો પ્રયોગના કન્ક્લુઝન પેપર મારી પાસે છે. એટલે અધ્યાત્મની વાત આપણા સત્શાસ્ત્રોએ, આપણા મહાન ઋષિમુનિઓએ આપણને જે કરી છે એ 100% સાચી છે. વિશ્વાસ રાખવાનો. વિશ્વાસથી ચાલશો તો આગળ 100% આપણને આ વાતનો અનુભવ થશે.